નમસ્કાર, હું કનુ સગર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. વાલા બાળ દોસ્તો, જરૂરથી તમને આ મારી યુટ્યુબ ચેનલ ખૂબ જ સારી રીતે મદદરૂપ થતી હશે. આજે આપણે એક નવા પાઠની સ્વાધ્યાય સમજૂતી જોવાના છીએ. તો આપ સૌને મારી એક નમ્ર વિનંતી છે કે આ જો તમને મારા વિડીયો આવા નવા ગમતા હોય અને અવનવા વિડીયો માટેની માહિતી જોતી હોય તો મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વધીએ આપણે પાઠ તરફ. પાઠ 7, નવી નવાઈનું સરઘસ. સરસ મજાનો પાઠ છે. એક સમજૂતી એકતાની, સંપીને રહેવાની, આવી સરસ મજાની આપણને શીખ આપતો આ પાઠ છે. જોઈએ આપણે સ્વાધ્યાય સમજૂતી. પ્રથમ વાતચીત 1. તમારી શેરી કે મહોલ્લામાં તમને કયા કયા પ્રાણીઓ રખડતા જોવા મળે છે? બાળ દોસ્તો, તમે બધાએ જોયા છે. ખાસ કરીને આપણે જોઈએ કે શેરી કે મહોલ્લામાં આપણને ગાય, ગધેડા, કૂતરા, બિલાડી, બકરી આવા રખડતા પ્રાણીઓ આપણને જોવા મળે છે. તમને કયું પ્રાણી પાળવું ગમે? કેમ? મને ગાય પાળવી ગમે, કારણ કે ગાય શાંત, નિર્મળ અને ખૂબ ઉપયોગી પ્રાણી છે. તે આપણને દૂધ આપે છે, જેમાંથી દહીં, ઘી અને મીઠાઈ જેવી ઘણી વસ્તુઓ બનાવી શકાય છે. ગાયનું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ પૌષ્ટિક છે. ઉપરાંત ગાય ઘરના આંગણાની શોભા છે અને આપણા ધર્મમાં ગાયને પૂજનીય માનવામાં આવે છે. માટે 3. એકમમાંથી તમને કયા પ્રાણીનું પાત્ર ભજવવાનું ગમે? શા માટે? આ એકમમાંથી મને ટોમીનું પાત્ર ભજવવાનું ગમે, કારણ કે ટોમીએ જ બધા પ્રાણીઓ સંપીને ચાલતા હોય તેવું સરઘસ કાઢવા માટે સમજાવ્યા હતા. આ સરઘસ દ્વારા માણસોને સંપીને રહેવાનો સંદેશ આપે છે. આખા સરઘસનું આયોજન પણ તે જ કરે છે. માટે આગળનો પ્રશ્ન છે 4. માણસોનું વર્તન તમને યોગ્ય લાગ્યું? શા માટે? માણસોનું વર્તન મને અયોગ્ય લાગ્યું, કારણ કે માણસો માનવતા ભૂલી નાની નાની બાબતોમાં લડવા માંડે છે. તેઓ એકબીજા પર પથ્થરો ફેંકે છે, બંદૂકની ગોળીઓ છોડે છે, જાહેર મિલકતોને આગ લગાડે, તોડફોડ કરે, નુકસાન પહોંચાડે છે. ક્યારેક તો હિંસક હુમલાઓ કરી એકબીજાનો જીવ પણ લે છે. તેથી યોગ્ય લાગ્યું નથી. 5. ટોમી કૂતરાએ બીજા પ્રાણીઓને રોકીને સરઘસ કાઢ્યું ન હોત તો શું થાત? જો ટોમી કૂતરાએ બીજા પ્રાણીઓને રોકીને સરઘસ ના કાઢ્યું હોત તો માણસો વચ્ચે જે ઝઘડો અને મારામારી ચાલતી હતી તે કદાચ ચાલુ જ રહેતી. કોઈ પણ સમાધાન ના થાત. બધા પ્રાણીઓ ડરીને આમ તેમ ભાગતા રહે. તેઓને એકબીજાની સાથે હળીમળીને રહેવાનો મોકો ના મળત. પ્રાણીઓ દ્વારા માણસોને જે દોસ્તી અને એકતાનો સંદેશો મળ્યો તે ના મળત. માણસો કદાચ ક્યારેય સમજતા જ નહીં કે ઝઘડામાં કોઈ ફાયદો નથી. જે લોકો ઝઘડા કરી રહ્યા હતા તેઓને પોતાની ભૂલ સમજાય ના હોત અને તેઓ નવી શરૂઆત પણ ના કરી શક્યા હોત. આગળ પ્રશ્ન 6. જો તમે પશુ પક્ષીઓની ભાષા જાણતા હો તો શું કરો? હું બધા જ પશુ પક્ષીઓ સાથે મિત્રતા કરું, તેમની સાથે વાતો કરું, તેમના દુઃખ દર્દ જાણું. હું તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કરું અને માણસો દ્વારા થતા અન્યાય સામે અવાજ ઉઠાવું. પશુ પક્ષીઓ પાસેથી પ્રકૃતિ વિશે જાણકારી મેળવીને પર્યાવરણને બચાવવા માટેના પ્રયત્નો કરું. હું પશુ પક્ષીઓની ભાષા માણસોને સમજાવું, જેથી તેઓ પણ તેમની સાથે પ્રેમથી વર્તે. ખરેખર આપણી આ નૈતિક ફરજ છે. 7. માણસોએ પશુ પંખીઓ પાસેથી શું શીખવા જેવું છે? માણસોએ પશુ પંખીઓ પાસેથી ઘણી વાતો શીખી શકાય છે. કૂતરો વિશ્વાસ અને નિષ્ઠા શીખવે છે. પક્ષીઓ રોજ વહેલા ઉઠીને શિસ્ત અને સમય પાલન શીખવે છે. ગાય અને ઊંટ જેવા પ્રાણીઓ શાંત રહીને સહનશીલતા શીખવે છે. કીડીઓ અને મધમાખીઓ સમૂહ કાર્ય કરતા શીખવે છે. પશુ પંખીઓ પ્રકૃતિ સાથે જીવીને પર્યાવરણ સાથે જીવતા શીખે છે.
કરોડિયો થાક્યા વિના અવિરત પ્રયાસ કરવાનું શીખવે છે. આ રીતે પશુ પંખીઓ આપણને પ્રેમ, એકતા, સહનશીલતા અને પ્રકૃતિ પ્રત્યે આદર શીખવે છે. પ્રશ્ન નંબર 2, પાઠમાં આવતા ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખવાના છે. જેમ કે અહીંયા દોડા દોડી, લાતા લાતી લખ્યું છે, એમાં આપણે બીજા શબ્દો લખીએ છીએ. મારામારી, મુક્કા મુક્કી, સાથોસાથ, જોડાજોડ. પ્રશ્ન નંબર 3, આપણને નીચે 3-4 પ્રશ્નો આપ્યા છે અને દરેકને 2 ઓપ્શન આપેલા છે. દરેક વાક્યના એક શબ્દની નીચે લીટી દોરી છે અને એના નજીકનો અર્થ ધરાવતો જે વિધાન એટલે કે વાક્ય છે એની સામે આપણે ખરાની નિશાની કરવાની છે. એક, મારા માલિક પણ ચા પીધા પછી બહુ ઘાટા પાડે છે. ઘાટા શબ્દનો નજીકનો અર્થ આ નીચેના 2 વાક્યમાં જોઈએ તો પહેલું આવશે, મારા માલિક ચા પીધા પછી બૂમાબૂમ કરી મૂકે છે. 2, ભોલુની ફોજ સાપને જોઈને ઊભી પૂંછડીએ ભાગશે. અહીંયા લીટી ઊભી પૂંછડીએ આવે પણ નથી કરેલી. તો ભોલીની ફોજ સાપને જોઈને ગભરાઈને નાસી જશે. 3, ટોમીની વાત સાંભળવાને બદલે લાલુ બકરો ખાલી પીલી સવાલ પૂછ્યા કરતો. એમાં પણ પ્રથમ નંબર આવશે કે ટોમીની વાત સાંભળીને લાલુ બકરો અમથી વાતો કરવા લાગ્યો. 4, કકુ કુકડો બોલ્યો અધ્ધર પદ્ધર વાત ના કરો. એટલે કે કકુ કુકડો બોલ્યો નકામી પોકળ વાત ન કરો. આગળ પ્રશ્ન નંબર 4, પાઠના આધારે કહો. કોણ બોલ્યું અને શું બોલ્યું બંનેના ઓપ્શનમાંથી આપણે જોઈએ તો પહેલું છે ગવરી ગાય. તો એનું શું બોલે છે? શું છે આટલું બધું? આમ ગભરાયેલો કેમ લાગે છે? 2, બન્ની બકરી, જા જા તને કોણે કહ્યું? હું હમણાં ત્યાંથી જ આવી. ટોમી કૂતરો, આપણે શું કરીએ? એમને લડવાની ના શી રીતે પાડીએ? આગળ કાળુ કૂતરો, એને કરફ્યુ કહેવાય, ભાન પડે છે કંઈ? ગંગુ ગધેડો, તું પંખીની નાતમાં આવે તારી જાત જુદી. છેલ્લે લાલુ બકરો, લે એટલી ખબર નથી, આગેવાન એટલે આગેવાન. પ્રશ્ન 5, નીચેના વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવવાના છે. ચલો આપણે ઉપરના 5 વાક્યોમાં છે. પ્રથમ વાક્ય જોઈએ તો આવશે ઘટનાક્રમના વાક્યોની અંદર પ્રથમ વાક્ય છે, પ્રાણીઓના મહોરા પહેરેલા 5-6 બાળકો ગલીમાં ફરી રહ્યા છે. ત્યાર પછી બીજું, જુઓ આપણે સરઘસ કાઢીને 4 રસ્તા પર જવાનું છે. 3, માણસ જાતની વચ્ચે પડવા જેવું નથી. 4, કળયુગ નહીં સતયુગ કહે, આ જો પ્રાણીઓ કેવા હળી મળીને રસ્તે સરઘસ કાઢે છે. 5, બધા તાળીઓ પાડતા પાડતા પ્રાણીઓના સરઘસ પાસે જાય છે. આગળ પ્રશ્ન નંબર 6, નીચે આપેલી જાહેરાત વાંચી પ્રશ્નના જવાબ લખો. અહીં અજબ ગજબની હરીફાઈની જાહેરાત છે. એમાંથી આપણે જોઈએ. પહેલો પ્રશ્ન એવો છે કે અજયનો કૂતરો બધી જ હરીફાઈમાં ભાગ લઈ શકશે, શા માટે? તો અહીંયા આપણે ફકરામાં જોઈએ તો 2 જ હરીફાઈમાં ભાગ લઈ શકશે એવું લખીશું. એટલે આપણે જવાબ આપશે કે ના, અજયનો કૂતરો બધી હરીફાઈમાં ભાગ નહીં લઈ શકે. કારણ કે સ્પર્ધાના નિયમ મુજબ કોઈ પણ સ્પર્ધક કોઈ પણ 2 હરીફાઈમાં જ ભાગ લઈ શકશે એના માટે. બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે મોનાલી ફી પેટે ₹150 ભરે છે, તો તેણે તેના કૂતરાને કેટલી હરીફાઈમાં ભાગ લેવડાવ્યો છે? આમાં આપણે જોઈએ તો એક હરીફાઈ માટે ₹75 છે. એટલે સીધી સી ગણતરી છે કે જો મોનાલીએ ફી પેટે ₹150 ભર્યા હોય તો તેણે એના કૂતરાના 2 હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે. ત્રીજો પ્રશ્ન એવો છે કે તન્મયનો કૂતરો એક રજત ચંદ્રક અને એક કાંસ્ય ચંદ્રક જીતે છે, તો તેણે હરીફાઈમાં કયો નંબર મેળવ્યો હશે? તન્મયના કૂતરાએ જે હરીફાઈમાં રજત ચંદ્રક મેળવ્યો તેમાં દ્વિતીય અને જે હરીફાઈમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો તેમાં તૃતીય નંબર મેળવ્યો હશે. પ્રશ્ન 4 એવો પૂછે છે કે આ હરીફાઈની કેમ અજબ ગજબ નામ આપવામાં આવ્યું છે? આ હરીફાઈ પહેલીવાર પાલતુ કૂતરા માટેની અનોખી હરીફાઈ હોવાથી અજબ ગજબ નામ આપવામાં આવ્યું છે. બાળ દોસ્તો, ક્યારેક એવા પણ પ્રશ્નો હોઈ શકે છે કે જેને આપણે આપણી વૈચારિક બુદ્ધિથી વિચારીને લખવાનો હોય છે. એનો જવાબ આ કોઈ જાહેરાતમાં હોય ન પણ હોય એવી રીતે. 5, સાક્ષીની બિલાડી સ્પર્ધામાં ભાગ લઈ શકશે, શા માટે? સાક્ષીની બિલાડી સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકે.
કારણ કે સ્પર્ધા ફક્ત પાલતુ કૂતરાઓ માટેની જ છે તે માટે. આ અજબ ગજબ સ્પર્ધામાં કૂતરાના કયા કયા કૌશલ્ય ચકાસાશે? આ અજબ ગજબ સ્પર્ધામાં કૂતરાના દોડ, નૃત્ય, સ્વચ્છતા, ઊંચો કૂદકો જેવા કૌશલ્ય ચકાસાશે. પ્રશ્ન નંબર 7, વાક્યને નમૂના પ્રમાણે નમૂનેદાર બનાવો. જેમ કે ભેળનો ચટકો મસ્ત છે તો ભેળ ચટાકેદાર છે. આપણે જોઈએ પ્રથમ વાક્ય છે ભીમની ગદાનું વજન વધારે છે. તો એનું નમૂનાદાર વાક્ય બનાવીએ કે ભીમની ગદા વજનદાર છે. 2, આકાશમાં લહેરાતા તિરંગાની કેવી શાન છે. તો એનું વાક્ય બનશે નમૂનેદાર, આકાશમાં લહેરાતો તિરંગો કેવો શાનદાર છે. 3, સરદાર પટેલની ભાષણની છટા અનોખી હતી. સરદાર પટેલનું ભાષણ છટાદાર હતું. ટમીના અક્ષર સરસ મરોડવાળા છે. તો ટમીના અક્ષર સરસ મરોડદાર છે. પાદરના પીપળાની ઘટા ગાઢ છે. પાદરનો પીપળો ઘટાદાર છે. આ પ્રવૃત્તિ કેવી મજાની છે. નમૂનેદાર વાક્ય બનશે એનું આ પ્રવૃત્તિ કેવી મજેદાર છે. બરાબર ને બાળ દોસ્તો? વધીએ પ્રશ્ન નંબર 8 તરફ. આપેલું ચિત્ર છે એના આધારે આપણે 5-6 વાક્ય લખવાના છે. બાળ દોસ્તો આ જાતે પ્રયત્ન કરવો જોઈએ, જેવું આવડે તેવું. પણ જો તમે જાતે પ્રયત્ન કરશો તો 100% એમાં આપણને અમુક સમયના અંતરે સફળતા મળશે. આ ચિત્ર જોઈએ તો આ ચિત્રમાં પેટ્રોલ પંપનું દ્રશ્ય દેખાય છે. તમને બાળ દોસ્તો દેખાય છે ને? ગાડીઓ ઊભી છે, પેલો પેટ્રોલ પંપનો આકાર છે, મતલબ ઉપર શેડ પણ પેટ્રોલ પંપ જેવો છે, બાજુમાં ડેશબોર્ડ છે જેમાં ભાવ લખેલા હોય, એક ભાઈ પેટ્રોલ પૂરતો હોય તો બધું દેખાય છે. તો અહીં અનેક કારો શિસ્તથી લાઇનમાં ઊભી છે, લાઇન પ્રમાણે, અને એક કર્મચારી કારમાં પેટ્રોલ ભરી રહ્યો છે. લોકો પોતાના વારાની શાંતપણે રાહ જુએ છે. પંપની બાજુએ નાનું મકાન અને આસપાસ લીલા ઝાડો હોવાથી વાતાવરણ સ્વચ્છ લાગે છે. કર્મચારી ઝડપી અને સાવધાનીથી કામ કરે છે, જેથી બધાને સમયસર પેટ્રોલ મળી રહે. પેટ્રોલ પંપની સામે બીજી 2 કારો ઊભી છે અને એક ભાઈ સાથે વાતો કરી રહ્યા હોય તેવું લાગે છે. આ ચિત્રમાં વ્યવસ્થા, શિસ્ત અને વ્યસ્તતા જોવા મળે છે. પ્રશ્ન 9, પ્રશ્નોના જવાબ લખો. 1, માણસને સ્વાર્થનો સગો શા માટે કહ્યો છે? માણસને સ્વાર્થનો સગો એટલા માટે કહેવાયો છે કે તે મોટા ભાગે પોતાનો ફાયદો જ પહેલા જુએ છે. મનુષ્યના વર્તનમાં ઘણી વખત પોતાનું સુખ, સુવિધા, લાભ અને જરૂરિયાતને વધારે મહત્વ આપવાની વૃત્તિ જોવા મળે છે. બીજા માટે સારું કરવું કે મદદ કરવી તે ત્યારે જ કરે છે જ્યારે તેમાં પોતાનો કોઈ સ્વાર્થ જોડાયેલો હોય. આ કારણે માણસને સાચો સગો સ્વાર્થ જ છે. 2, ટોમી ગભરાયેલો શા માટે લાગતો હતો? ટોમીને 4 રસ્તા પાસેથી પસાર થયેલા તેના મિત્ર ભોલુએ એવી ખબર આપી કે શહેરના 4 રસ્તા પર ભારે તોફાન ચાલે છે, અને આ સાંભળીને ટોમી ગભરાયેલો લાગતો હતો. 3, કકુ કુકડાને શાનો ભય છે? કેમ? માણસો વચ્ચે થઈ રહેલા તોફાનને રોકવા માટે બધા પ્રાણીઓ એક સરઘસ કાઢવાનો વિચાર કરે છે. ત્યારે પેલી બંને બકરી આવીને એવું કે શહેરમાં કર્ફ્યુ લાગેલો હોય, ત્યારે જો કોઈ બહાર નીકળે તો તેને પોલીસ પકડી લે છે. ત્યારે ગવરી ગાયને સમજાવે છે કે આ બધા નિયમો તો 2 પગવાળા માણસો માટે જ હોય, 4 પગવાળા તો કર્ફ્યુમાં પણ ફરી શકે. આ સાંભળીને કકુ કુકડાને ભય લાગ્યો કે મારે તો 2 જ પગ છે, તો પોલીસ મને પણ પકડી લે છે. 4, સરઘસને નવી નવાઈનું સરઘસ શા માટે કહ્યું હશે? પ્રાણીઓના સરઘસમાં સાપની બાજુમાં ઉંદર અને એની બાજુમાં નોળિયો, જે બંને એકબીજાના દુશ્મન. ઉંદર પાસે બિલાડી અને એ બિલાડી પાસે કાળું કૂતરાની પીઠ પર, આ બંને પણ એકબીજાના દુશ્મન. આમ એકબીજાના દુશ્મન ગણાતા અને એકબીજાથી વિરોધી સ્વભાવ ધરાવતા, એકબીજાથી ડરીને રહેતા પ્રાણીઓ કોઈ પણ લડાઈ કે ઝઘડા વગર કે એકબીજાને નુકસાન પહોંચાડ્યા વગર સરઘસમાં ચાલી રહ્યા હતા. એટલા માટે સરઘસને નવી નવાઈનું સરઘસ કહ્યું હશે. માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું નથી, ગંગુ ગધેડાએ આવું શા માટે કહ્યું છે? માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું નથી, ગંગુ ગધેડાએ આવું કહ્યું કારણ કે
એક વખત એની પીઠ ઉપર ચાંદુ પડ્યું હતું. ત્યારે તેના માલિકે તેને દવા કરાવી નહોતી અને તેની પાસે દરરોજ કામ લીધું જ. અને તેથી ગંગુ ગંધેડાને તેના માલિકની આવી વૃત્તિ જોઈને એને આખા માણસ જાતના સ્વાર્થીપણાનો અનુભવ થયો. તે એવું વિચારવા લાગ્યો કે બધા જ આવા માણસો હોય અને એટલે જ માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું નથી તેવું તેણે કહ્યું હશે. 6. મને માણસની ભાષા આવડે છે એવું ટોમીએ શા માટે કહ્યું હશે? બાળ દોસ્તો, ટોમી છે ને એક પાલતુ કૂતરો લાગે છે, જેના માલિક સાથે તેમના ઘરે રહે એટલે પરિવારના બીજા સભ્યો પણ એને સાથે રહેવાનું મળતું હોય છે. માણસો વચ્ચે રહેવાના કારણે એ માણસોની ભાષા, તેમનો સ્વભાવ, તેના હાવભાવ આ સમજી શકતો હશે. અને કોઈ પણ પ્રાણી હોય, જ્યારે એ પ્રાણીને માણસ સાથે સતત રહેવાનું થાય ત્યારે આપણે સૌ સમજી શકીએ છીએ કે કંઈ નહીં તો એના હાવભાવ અને એના સ્વભાવને એવું સમજી શકતો હોય છે. અને ટોમીએ મને માણસની ભાષા આવડે છે તેથી એવું કહ્યું હશે. 7. એકમમાંથી કયું પ્રાણી તમને વધુ રમૂજી લાગ્યું, શા માટે? આ એકમમાંથી મને બંને બકરી સૌથી રમૂજી લાગી. કારણ કે જ્યારે ટોમી એમ કહે છે કે જે 2 પગ હોય એ ગમે ત્યારે ગમે તે કરે એવું મારા દાદાના દાદા કહેતા હતા, ત્યારે બંને બકરી તેને એમ પૂછે છે કે તું સાંભળવા ગયો હતો? અહીંયા પણ રમૂજી છે. બીજા સંવાદમાં કર્ફ્યુને બદલે કફરું અને કફું એવું બધું બોલે જે ઘણું રમૂજી જેવું લાગે છે. જ્યારે સરઘસમાં ટોમી બંને બકરીને તેની સોસાયટીમાં મોટા વરુ જેવા કૂતરા સાથે ચાલવાનું કહે છે ત્યારે તે કહે છે કે મને એવું કરવામાં બીક લાગે. એક દિવસ દરવાજાની બહાર જરાક ઘાસ કાઢું તેમાં ભોં ભોં કરીને મને એવી ડરાવી કે હું દોડીને થાકી ગઈ. આ બધા આપણાને પ્રસંગમાં રમૂજી જેવું લાગે. આ ટોમીની કઈ વાત તમને ગમે, શા માટે? માણસો જ્યારે અંદરો અંદર લડી રહ્યા હોય છે ત્યારે ટોમી પ્રાણીઓની એકતા દર્શાવતું સરઘસ કાઢવાનું વિચારે છે અને તેની સમગ્ર યોજના બનાવે છે. બધા પ્રાણીઓને તેમાં જોડવા માટે પણ સમજાવે છે અને તેમાં કોઈ પણ પ્રકારની ગરબડ નહીં થાય તેની ખાતરી પણ આપે છે. પ્રાણીઓને સંગઠિત કરી તેમને સમજાવી અને માણસ જાતને પાઠ ભણાવવા માટે સરઘસમાં એકબીજાના દુશ્મન ગણાતા અને એકબીજાથી વિરુદ્ધ સ્વભાવ ધરાવતા પ્રાણીઓની એક સાથે ગોઠવી ટોમીએ પોતાની હોશિયારીનો પરિચય આપ્યો છે. તેથી પ્રશ્ન નંબર 10. પ્રાણીઓ આપણા મદદગાર. આ વિષય પર 15-20 વાક્ય લખ્યું. બાળ દોસ્તો, પ્રાણીઓ આપણા માટે ખૂબ કામ કરે છે. આપણને એનો ખરેખર મૂલ્ય હોવું જોઈએ. પ્રાણીઓ આપણા જીવનમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. તેઓ આપણા સાચા મદદગાર છે. આદિ માનવના સમયથી લઈને અત્યાર સુધી પ્રાણીઓ માનવજાત માટે અનેક રીતે વફાદાર રહ્યા છે. આજે ભલે વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમય છે, એમાં વિકાસ થતો ગયો છે, કેટલાક સમયમાં પરિવર્તન આવતું ગયું છે, તેમ છતાં પ્રાણીઓ માનવજાત માટે ખૂબ ઉપયોગી છે. ગાય, ભેંસ, ઊંટ, ઘોડા જેવા પ્રાણી માણસનું રોજિંદુ કામ હળવું કરી દે છે. ગાય અને ભેંસ આપણને દૂધ આપે છે. એ સિવાય ગૌમૂત્ર, એ સિવાય છાણ આ પણ ઉપયોગી છે. દૂધમાંથી દહીં, છાશ, ઘી, માખણ જેવા પદાર્થો બનાવીએ છીએ. બળદ છે ખેડૂતોનો મોટો સહાયક છે. ભલે આજે વિજ્ઞાન ટેકનોલોજી આવવાના કારણે બળદના બદલે ટ્રેક્ટર આવી ગયું હોય, બીજા અનેક સાધનો આવી ગયા છે, પણ જે તે સમયમાં ખેડૂત માટે તે હળ ચલાવતો અને ખેતરમાં કામ કરે છે. ઘોડો છે, ઊંટ વાહન વ્યવહાર માટે પ્રાચીન સમયથી માણસના મદદગાર રહ્યા છે. કૂતરો ઘરનો વફાદાર રક્ષક છે, જે ચોરી લૂંટથી બચાવે છે. બિલાડી ઉંદરોને પકડીને ઘરનું નુકસાન થતું અટકાવે છે. ગધેડો અને ખચ્ચર સામાન વહન કરવામાં ઉપયોગી છે. મોર, કાગડો, ચકલી જેવા પક્ષીઓ કુદરતી સંતુલન જાળવવામાં મદદ કરે છે. મધમાખી મીઠું મધ આપે છે અને પરાગ સંચયથી ખેતીમાં મદદ કરે છે. સાપને તો ખેડૂતનો મિત્ર ગણ્યો છે. પ્રાણીઓના વગર માનવ જીવન અધૂરું છે. તેઓ આપણા મિત્રો છે. તેમને સાચવવું અને પ્રેમ આપવો એ આપણી ફરજ છે. છેલ્લો જે પ્રશ્ન છે એ પ્રશ્ન નંબર 11. આપણને શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરીને વાર્તા લખવાની છે. શબ્દો કેવા છે કે ચતુર, ભોળું, ડરપોક, લુચ્ચું, બહાદુર, માતેલું, ખડતલ, ઝડપી ને નીડર. ચલો જોઈએ વાર્તા.
એક મોટું જંગલ હતું. તેમાં અનેક નાના મોટા પશુ પંખીઓ રહેતા હતા. જંગલનો રાજા સિંહ નીડર અને બહાદુર હતો. તે હંમેશા પોતાના જંગલના પ્રાણીઓની રક્ષા કરવાનું કામ કરે. સૌ સિંહને માન આપતા હતા. આ જંગલમાં એક મોટા સરોવરમાં ગેંડો રહેતો હતો, જે દેખાવે ખડતલ લાગે. રાજા સિંહે આ ગેંડાને મુખ્ય સેનાપતિ બનાવ્યો હતો. એક ચંપક નામે લુચ્ચું શિયાળ આ જંગલમાં રહેતું હતું. તે દરરોજ ભોળા હરણને હેરાન કરવાનું કામ કરતું. હરણ બિચારું તેનાથી ડરીને રહેતું હતું. તે પોતાની વાત કોઈને કહી શકતું નહીં. હરણ અને સસલું બંને પાકા મિત્રો હતા. તેઓ પોતાની સુખ અને દુઃખની વાતો એકબીજાને કરીને પોતાનું મન હળવું કરતા. કેટલાય દિવસથી ઉદાસ રહેતા પોતાના મિત્ર હરણને જોઈને ચતુર સસલું સમજી ગયું. તેને ડરપોક હરણ પાસે ઉદાસ રહેવાનું કારણ જાણીને ચતુર સસલાએ લુચ્ચા શિયાળને સબક શીખવાડવા માટે એક માતેલા હાથીની દોસ્તી કરી. ધીમે ધીમે સસલાએ લુચ્ચા શિયાળની વાત માતેલા હાથીને સમજાવી. માતેલા હાથીને શિયાળ પર ખૂબ જ ગુસ્સો આવ્યો. તે તો સીધો પહોંચ્યો શિયાળ પાસે. ગુસ્સાથી આવતા હાથીને જોઈને શિયાળ તો ઝડપી ભાગવા માંડ્યું. પણ ચંપક શિયાળ જંગલના બીજા પશુ પંખીથી ચારેય બાજુથી ફસાઈ ગયું હતું. સિંહના ઈશારાથી હાથીએ શિયાળને તો પોતાની સૂંઢમાં લઈને આકાશની સવારી કરાવી દીધી. ભોળું હરણ તો કૂદકા મારતું જાય ને બધાનો આભાર માનતું જાય. તો બાળ દોસ્તો, આ હતી સ્વાધ્યાયની સમજૂતી. તમને આ જો ઉપયોગી વિડીયો બન્યો હોય તો જરૂરથી આ વિડીયોને તમે વધારે ને વધારે શેર કરજો, લાઈક કરજો અને ફરીથી મળશું આપણે એક નવા પાઠમાં. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.